Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. First question is બારડોલી સેના માટે જાણીતું છે? Option A is ખાંડ, B કાપડ, C cutlery and D કાગળ. So right answer is option A ખાંડ. બારડોલી ખાંડ માટે જાણીતું છે. Next question is ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી કોણ હતું? ઓપ્શન એ સલીમ દુરાની, બી સુનિલ ગાવસ્કર, સી ચેતન શર્મા and D સચિન તેંડુલકર. So right answer is option D સચિન તેંડુલકર. ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સૌથી મોટા મેદાનની જરૂર કઈ રમતને પડે છે? Option A is handball, B cricket, C football and D polo. So right answer is option D polo. સૌથી મોટા મેદાનની જરૂર પોલોની રમતને પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? ઓપ્શન એ 1 એપ્રિલ 1966, બી 1/5/1960, C 1/4/1963 and D 1/5/1963. So right answer is option C 1/4/1963. So ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ના રોજ અમલ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ભવાઈ મંડળીના મોવડીને શું કહે છે? ઓપ્શન એ નાયક, બી દાદુ, સી રંગલો and D ઠાકર. So over here right answer is option A નાયક. So ભવાઈ મંડળીના મોવડીને નાયક કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ઓપ્શન એ કાંકરાપાર, બી પાનંદ્રો, સી ધુવારણ and D ઉકાઈ. So right answer is option A કાંકરાપાર. ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કાંકરાપાર ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? ઓપ્શન એ અમરકંટક, બી વિંધ્યાચલ, સી સહ્યાદ્રી and option D સાતપુડા. So over here right answer is option D સાતપુડા. તાપી અને નર્મદા નદી વચ્ચે સાતપુડાની પર્વતમાળા આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી કેરળ, સી ગુજરાત and D તમિલનાડુ. So over here right answer is option A ઓડિશા. અબ્દુલ કલામ ટાપુ ઓડિશામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખી? So option A is દલપતરામ, B સનત મહેતા, D જસવંત મહેતા and D નર્મદ. So over here right answer is option D નર્મદ. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો? ઓપ્શન એ તળાજા, બી જુનાગઢ, સી ઘોઘા and D સિહોર. So over here right answer is option A તળાજા. નરસિંહ મહેતાનો જન્મ તળાજા ગામમાં થયો હતો. થેન્ક યુ.